Hello students, welcome to Precision Management Academy's digital learning platform Smart Study by Akibar Hamdani. Students, again today's lecture is uploaded on YouTube because I am not available at my place. I am in traveling. So રસ્તામાં કોઈ પણ hurdles કે કોઈ problem આવે તો એના કરતા બેટર છે કે YouTube માં અપલોડ કરીને આપણે એને કન્ટિન્યુ કરી શકીએ. રાઈટ? ચલો આજનો ક્વેશ્ચન છે, what is the cost of painting a hall whose area is 720 square meter if the rate of painting per square meter is rupees 28? ચલો આજના ક્વેશ્ચન અંદર આપણને બહુ ઇઝીલી જો સમજી લઈએ આપણે આજના ક્વેશ્ચનને, તો જસ્ટ કાર્પેટ એરિયા એને મલ્ટીપ્લાય બાય પર સ્ક્વેર મીટર જે બી કોસ્ટ થતી હોય આ કોસ્ટ ખાલી આપણે લખવાનું થાય એટલે આપણો આન્સર આવી જશે. તો શું થશે આપણો કાર્પેટ એરિયા 729. ચલો કાર્પેટ એરિયા ઇઝ ઇક્વલ ટુ 729 અને પર કાર્પેટ એરિયાનું જે પેઇન્ટિંગ કોસ્ટ છે એ કેટલું છે 28 છે. તો આપણે 729 ઇન્ટુ 28 કરીએ તો જે આપણો આન્સર આવે એ આપણો આન્સર થઈ જશે. રાઈટ? હવે આપણે મલ્ટિપ્લિકેશનની શોર્ટકટ મેથડ આપણને ખ્યાલ છે 729 ઇન્ટુ 30 માઇનસ 2. એટલે આપણે પહેલા શું કરશું 729 ઇન્ટુ 30 કરશું. 729 ઇન્ટુ 30 એનો આન્સર આવશે 21870. એમાંથી માઇનસ કરશું આપણે 729 ઇન્ટુ 2 એટલે આપણે 729 ઇન્ટુ 2 કરશું એટલે આપણો આન્સર આવશે 1458. આ બેને આપણે માઇનસ કરશું તો આપણી પાસે આન્સર આવશે 20,412 રૂપીસ. આ આપણો આન્સર આવશે. હવે આન્સરમાં તો આપણે આવી જશે 20,412 રૂપીસ. રાઈટ? બટ આપણને ઓપ્શનમાં અહીંયા આવું આપેલું નથી, બટ આપણને ઓપ્શનમાં નન ઓફ ધીસ આપેલું છે. તો આન્સર ઇઝ નન ઓફ ધીસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. The floor of rectangular room is 15 meter long and 12 meter wide. The room is surrounded by a veranda of which 2 meter on all its sides. The area of the veranda is what? સૌથી પહેલા તો તમને કહું એક રૂમ છે માની લો. આ રૂમ છે, આ શું છે 15 મીટર લોંગ છે અને 12 મીટર વાઇડ છે. રાઈટ? ચાલો 15 મીટર બાય 12 મીટરનો એક રૂમ છે. રૂમની બારોબાર રૂમની સરાઉન્ડેડ 2 મીટર સુધી, આટલું લઈએ આપણે 2 મીટર સુધી એક વેરંડા છે. એટલે આપણે અહીંયા વેરંડા ડ્રો કરશું. વન ટાઈપ ઓફ ચાલી કહી શકીએ આપણે એને, અથવા તો મતલબ આપણે એને એક ઓપન એરિયા કહી શકીએ. 2 મીટર, આ ચારે બાજુ 2 મીટર જેટલું થાય. રાઈટ? ઇટ મીન્સ કે જે આપણને શું ફાઇન્ડ આઉટ કરવું છે, આ જે વેરંડાનો જે એરિયા છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવું છે. રાઈટ? આ ચારે બાજુ જે વેરંડાનો જે એરિયા છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવું છે, કેટલા એરિયામાં વેરંડા છે એ આવેલું છે. તો એને માટે થઈને આપણને શું કરવાનું થશે અહીંયા સૌથી પહેલા, જો આટલો જે પોર્શન છે, રાઈટ, આ જે બહારનો જે રેક્ટેન્ગ્યુલર છે, રાઈટ, આટલો જે પોર્શન છે બારોબાર સાઈડનો જે, એમાંથી જે અંદરનો જે રેક્ટેન્ગ્યુલર છે એ આપણે માઇનસ કરવાનું. રાઈટ? તો જો અહીંયા શું લખશું આપણે, આઉટર રેક્ટેન્ગ્યુલર માઇનસ inner rectangular is equal to area of veranda. હવે આપણને ઇનર રેક્ટેન્ગ્યુલર માટે આપણે તો આપેલું છે, ચાલો ઇનર રેક્ટેન્ગ્યુલર માટે h is equal to હાઇટ તો નહીં, સોરી, આપણને l is equal to આપણને આપેલું છે 15 અને બ્રીથ આપેલી છે આપણને 12. હવે જે આઉટર રેક્ટેન્ગ્યુલર છે એની અંદર આપણને શું થશે કે જે બારોબારની સાઈડ છે એ લેવાની છે. તો 15 તો ઓલરેડી હતી જ, રાઈટ, 15 તો લેન્થ હતી જ, 2 મીટર આ બાજુ એડ થઈને 2 મીટર નીચેની સાઈડ એડ થઈ, ટોટલ ઉપર અને નીચે બે બાજુ 2 મીટર એડ થઈ એટલે 15 + 4 એટલે કે 19 મીટર થશે.
રાઈટ, આ રેક્ટેન્ગ્યુલર માટેનું લેન્થ છે અને રેક્ટેન્ગ્યુલર માટેનું બ્રીથ, રેક્ટેન્ગ્યુલર માટેનું બ્રીથ કેટલું થશે? તો 12 તો ઓલરેડી હતું જ, 12 માં 2 મીટર આ સાઈડ એડ થયા અને 2 મીટર આપણે આ સાઈડ એડ થયા, તો 2 + 2 4 મીટર, 12 + 4 એટલે કે 16 મીટર અહીંયા આપણે થશે. તો આપણને આન્સર મળી જશે. ચલો આઉટર રેક્ટેન્ગ્યુલરમાં શું હશે? કેપિટલ L ઇન્ટુ કેપિટલ B માઇનસ ઇનર રેક્ટેન્ગ્યુલર એટલે કે સ્મોલ l ઇન્ટુ સ્મોલ b ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ વેરેન્ડા. ચલો કેપિટલ L ઇન્ટુ કેપિટલ B માં શું આવશે? 19 ઇન્ટુ 16 માઇનસ 15 ઇન્ટુ 12 ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ વેરેન્ડા. ચલો આનું મલ્ટીપ્લિકેશન આવશે 304 માઇનસ આ 15 ઇન્ટુ 12 કરશું આપણે તો 15 × 10 150 ને 15 × 2 30 એટલે 150 + 30 એટલે 180 ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ વેરેન્ડા. 304 માંથી 180 માઇનસ કરીએ આપણે એટલે 124 આન્સર વધે, 124 મીટર સ્ક્વેર આન્સર વધે ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ વેરેન્ડા. આ આપણો આન્સર. તો અહીંયા આવશે આપણો ઓપ્શન નંબર A. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. The length of rectangular plot is twice its breadth. રાઈટ, એની બ્રીથ કરતા એનું જે પ્લોટનું જે શું કહેવાય લેન્થ છે એ ડબલ છે. If the area of rectangular plot is 2592 square meters, what is the length of the rectangular plot? રાઈટ, હવે લેન્થ છે ને એ ડબલ છે, રાઈટ, કેના કરતા? બ્રીથ કરતા. ઇટ મીન્સ કે લેન્થ ઇઝ ઇક્વલ ટુ 2b એમ થવું જોઈએ, લેન્થ ઇઝ ઇક્વલ ટુ 2b થવું જોઈએ. એન્ડ આપણને એવું કીધું છે L ઇન્ટુ B ઇઝ ઇક્વલ ટુ આપણને આવે છે 2592 એવું આપણને કીધેલું છે. L ઇન્ટુ B થાય છે 2592 અને L ઇઝ ઇક્વલ ટુ 2b થવું જોઈએ. લેન્થ છે એ બ્રીથ કરતા ડબલ હોવી જોઈએ, એટલે 2 વખત બ્રીથ થાય ત્યારે 1 વખત લેન્થ થવી જોઈએ. તો આમાં આપણે ઓપ્શન બેઝ ઉપર જઈ શકીએ છીએ, આમાં આપણે ઓપ્શન બેઝ ઉપર જઈ શકીએ છીએ. એમાં એવું કયું ઓપ્શન છે કે જેનું આપણે ડબલ કરીએ, બરાબર છે? તો જો હું તો પહેલી વસ્તુ એમ જ કહું કે આપણે મોટો ઓપ્શન લઈને ટ્રાય કરીએ, 76 ઓપ્શન લઈને ટ્રાય કરે આપણે. તો L છે એ 76 હોય તો બ્રીથ છે એ 76 ને અડધા હોય, રાઈટ, બ્રીથ છે એ શું હોય? 76 કરતા અડધા હોય. 2 ઇન્ટુ 38 કરો તો 76 થઈ જાય, 2 ઇન્ટુ 38 કરો તો 76 થઈ જાય. આ આપણને એક સિમ્પલ લોજિક છે, રાઈટ. ચલો હવે આપણે શું કરશું? 76 ઇન્ટુ 38 કરીએ તો ઇઝ ઇક્વલ ટુ 2590 આવે છે કે નથી આવતું એ આપણે ચેક કરવાનું રહીએ. આપણે શું કરશું? 76 ઇન્ટુ 38 કરશું આપણે, તો અહીંયા મલ્ટીપ્લિકેશનનું એક શોર્ટકટ મારશું, 76 ઇન્ટુ 40 માઇનસ 2. આનું સોલ્યુશન કરીએ 76 ઇન્ટુ 40 માઇનસ 76 ઇન્ટુ 2 કરીએ તો આપણી પાસે આન્સર આવશે 2888. તો ભાઈ એટલી ખબર પડી ગઈ કે લેન્થ 76 ને અરાઉન્ડ જ આવશે, બીકોઝ આની આજુબાજુમાં આન્સર આવી છે, પણ 76 કરતા થોડીક ઓછી આવશે. તો આપણી પાસે 76 કરતા બે ઓછામાં એક 74 છે અને એક 72 છે. તો આપણે 72 પહેલા ટ્રાય કરીએ, પછી આપણે બીજું ટ્રાય કરશું. ચલો એક આપણને ઓપ્શન આપેલું છે 72. ચલો અહીંયા આપણે લેશું 72 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 72 ના અડધા કેટલા થાય? 36 થાય. તો આ બે ઇક્વલ થઈ જાય, 36 ઇન્ટુ 2 કરીએ એટલે 72 થઈ જાય, એટલે આ બી કન્ડિશન આપણી ફૂલફિલ થઈ ગઈ. અને અહીંયા આપણે કીધું છે 76 ઇન્ટુ 38 કીધું છે ને આપણને, તો એમાં આપણે શું કરશું? L ઇન્ટુ B ઇઝ ઇક્વલ ટુ 2592 થવું છે. તો L થશે આપણું 72 અને B થશે આપણું 36. હવે આપણે ચેક કરીએ 72 ઇન્ટુ 36, અહીંયા શું કરશું? 36 મલ્ટીપ્લાય બાય 70 પ્લસ 2 આવું કરી નાખશું આપણે. 36 મલ્ટીપ્લાય બાય 70 પ્લસ 2. અહીંયા આપણે 72 માં મલ્ટીપ્લાય બાય 40 માઇનસ 4 નહીં કરીએ આપણે, એ આપણને સામુકનું હાર્ડ પડશે. ચલો હવે આપણે અહીંયા 36 ઇન્ટુ 70 કરીને પ્લસ એમાં 36 ઇન્ટુ 2 કરશું તો આપણને આન્સર આવશે 2592. તો અહીંયા આપણો આન્સર આવી જશે ઇઝ ઇક્વલ ટુ 2592. તો આપણી આ લેન્થ બી સાચી છે અને આ બ્રીથ પણ આપણને સાચી મળી ગઈ. ઇટ મીન્સ કે વોટ ઇઝ ધ લેન્થ ઓફ ધ રેક્ટેન્ગ્યુલર પ્લોટ? તો રેક્ટેન્ગ્યુલર પ્લોટની લેન્થ થશે 72. આ આપણો રાઈટ આન્સર મળી ગયો. હવે આ મેં કરાવી હતી મારી મેથડ, રાઈટ, ઓપ્શન બેઝ મેથડમાં. આપણે જો કાયદેસર બુકની મેથડમાં જવું હોય તો અહીંયા થશે આપણું
L into 2L, રાઈટ, L into 2L, લેન્થ કરતા શું કહેવાય, લેન્થ છે એ આના કરતા ડબલ છે, તો L is equal to 2B થાય, રાઈટ, L is equal to 2B થાય, સોરી 2L નહીં થાય અહીંયા, એ મારી મિસ્ટેક છે, એક મિનિટ, જો અહીંયા આપણને કીધું છે L is equal to 2B, તો આપણે શું કરશું, B ની જગ્યાએ આપણે L by 2 મૂકી દેશું, અથવા તો આપણે મતલબ કે L ની જગ્યાએ 2B મૂકી દેશું, L is equal to B થાય તો આપણે ફોર્મ્યુલા શું થશે, L into B is equal to 2592 થવું જોઈએ, B તો એમને મૂકી દો, પણ L ની જગ્યાએ આપણને આપેલું છે 2B આપેલું છે, તો અહીંયા 2B મૂકી દો, is equal to 2592, તો આપણે અહીંયા શું આન્સર આવશે, 2B into B, 2B into B is equal to 2592 છે, તો 2B square is equal to 2592, પછી આપણે B square is equal to લેવાનું થશે 2592 divided by 2, એનો જે આન્સર આવશે એના ઉપરથી આપણે B ફાઇન્ડ આઉટ કરીને B મૂકી દેવાનું, આ રીતના પણ સોલ્વ થાય, પણ અહીંયા તમે મે બી કન્ફ્યુઝન થાવ કે સર આમાં કઈ રીતના સોલ્વ કરવું, એની કરતા બેટર છે કે તમે ઓપ્શન બેઝ ઉપર જઈને બ્રીથ ને ઓપ્શનમાં જે આપેલું હોય લેન્થ એના કરતા અડધું કરી નાખો તો આપણને ઇઝીલી આન્સર આવી જશે. ચલો આ પણ સરસ ક્વેશ્ચન હતું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. An order was placed for supply of carpet of breadth 3 meters and length 1.44 times of breadth. રાઈટ, ચાલો તો અહીંયા આપણને શું આપેલું છે, સૌથી પહેલા મને આટલું આપેલું છે, B is equal to 3 meter and L is equal to 3 into 1.44, 3 into 1.44, તો આપણે 3 ગુણ્યા 144 કરી નાખવાના, પછી જે આપણો આન્સર આવે એમાં પોઈન્ટ પાછળ 2 પોઈન્ટ પાછળ જવા દેવાનું, રાઈટ, તો એ આપણને આન્સર શું આવશે અહીંયા 4.32, 4.32 આપણને આન્સર આવશે. નાવ શું કીધું આગળ આપણને, subsequently the breadth and length were increased 25 and 40%, રાઈટ, 25% અને 40% લેન્થ અને બ્રીથમાં વધારો કરવામાં આવ્યો, તો increased L and B. ચલો B માં આપણે વધારો કરીએ તો 3 into 25 upon 100 કરી નાખો, કેમ કે અહીંયા આપણને શું કીધું છે કે બ્રીથ પહેલા આપેલી છે અને લેન્થ પછી આપેલી છે આપણને, બરાબર છે, અને અહીંયા આપણે સબસિક્વન્ટલી કીધું છે એટલે 25% બ્રીથમાં વધારો થશે એટલે 3 into 25 થશે, અને લેન્થમાં વધારો થશે 4.32 into એના 40% ડિવાઈડ બાય 100, બરાબર છે. આ રીતના આપણે ક્વેશ્ચનને સોલ્વ કરશું. તો જોશું આપણે બ્રીથમાં કેટલું પર્સન્ટેજ આવે છે અને એલમાં કેટલું આવે છે, એનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો કેલ્ક્યુલેશનમાં આપણને શું આન્સર આવે છે એ આપણે જોઈએ. અહીંયા 125 થશે ને 140, આપણે ઇન્ક્રીઝ કરવાનું છે એટલે 100 કરતા 25% વધારે એટલે 125 ડિવાઈડ બાય 100 થશે, અને 100 કરતા 40% વધારે એટલે 140 ડિવાઈડ બાય 100 થશે, એટલે આપણે ઇન્ક્રીઝ કર્યું. હવે 3 into 125 upon 100 કરશું એટલે 3.75 અહીંયા આવશે આન્સર. એવી જ રીતના આપણે લેન્થને ઇન્ક્રીઝ કરવા માટે શું કરશું, લેન્થ મલ્ટીપ્લાય બાય 140 ડિવાઈડ બાય 100, લેન્થ મળશે 4.05, 4.05 મળશે આપણને. ચાલો હવે આપણને બે જૂનું આપણને જે આપેલું હતું રેક્ટેન્ગ્યુલર પ્લોટનો એરિયા અને નવું જે આપેલું હતું બે, એ બેનું આપણને અમાઉન્ટ મળી ગઈ છે, બેનું આપણને એરિયા લેન્થ અને બ્રેથ મળી ગઈ છે. તો ભાઈ એરિયા of plot is equal to 3 into 4.32, 3 into 4.32. ચાલો 3 into 4.32 કરીએ જોઈએ આપણે, શું આવશે અહીંયા 4 3 12 પોઈન્ટ 32 into 3 96, તો 12.96 સ્ક્વેર મીટર અથવા મીટર સ્ક્વેર, રાઈટ. ચાલો હવે આપણને શું કીધું છે, લેન્થ એન્ડ બ્રીથ ન્યુ. ચલો એરિયા ઓફ ઇન્ક્રીઝ પ્લોટ ઇઝ ઇક્વલ ટુ L into B, એમાં આપણને આવશે લંબાઈ આવશે 4.05 ઇન્ટુ બ્રીથ આવશે આપણને 3.75. આ બેને મલ્ટીપ્લિકેશન કરીએ આપણે 405 અને 375 નું મલ્ટીપ્લાય કરો પછી 4 પોઈન્ટ પાછળ જવા દેવાના, ઇઝી કેલ્ક્યુલેશન થશે આમાંથી. અહીંયા આપણને આન્સર આવશે 22.68 મીટર સ્ક્વેર. ચલો આ પણ આપણને સોલ્વ થઈ ગયું. હવે અહીંયા શું કીધું છે, at the rate of 45 per square meter, 45 રૂપિયા પર સ્ક્વેર મીટર હોય, what would be the increase in the cost of carpet,
રાઈટ, પહેલાની કોસ્ટ કરતા ઇન્ક્રીઝ, તો ભાઈ જેટલો એરિયા ઇન્ક્રીઝ થયો હોય એટલો જ એની કોસ્ટ ઇન્ક્રીઝ થાય, જેટલો એરિયા ઇન્ક્રીઝ થયો હોય તો એટલી જ કોસ્ટમાં ઇન્ક્રીઝ થાય. તો ભાઈ અહીંયા લખવાનું આપણે ઇન્ક્રીઝ ઇન એરિયા ઇઝ ઇક્વલ ટુ, પહેલા હતું 12.96 હતું અને હવે છે 22.68 છે, રાઈટ. તો આપણે શું કરશું, જૂનું પહેલા મૂકશું, આ રીતના આપણે કરવું જોઈએ. એકચ્યુઅલમાં આપણે આવી રીતના કરશું 22.68 માઇનસ 12.96. હવે જે આમાં આન્સર આવશે એટલો આપણો એરિયા ઇન્ક્રીઝ થયો છે. 22.68 માઇનસ 12.96 એટલે 72.36 આપણો અહીંયા આન્સર આવશે. આ આપણો ઇન્ક્રીઝ કાર્પેટ એરિયા, સોરી મારી મિસ્ટેક છે, અહીંયા 99.72 આવશે, 9.7236 આવશે, ઇટ મીન્સ કે 9.72. ચલો, આ આપણો ઇન્ક્રીઝ કાર્પેટ એરિયા છે, આટલા સ્ક્વેર મીટર આપણને ઇન્ક્રીઝ થયું છે કાર્પેટ એરિયામાં, 9.72 સ્ક્વેર મીટર જેટલું. હવે આ જેટલું ઇન્ક્રીઝ થયું છે એને મલ્ટીપ્લાય બાય પર સ્ક્વેર મીટર જેટલો ભાવ ચાલતો હોય 45 રૂપીસ, એ તમે કરી દો તો તમારો આન્સર સોલ્વ. તો 9.72 ઇન્ટુ 45 કરશું આપણે તો આપણો આન્સર કેટલો આવશે અહીંયા 437.4 આપણો આન્સર આવશે. અગેન ઇટ વોઝ અ ઇઝી ક્વેશ્ચન. ચાલો, આ ટાઈપના ક્વેશ્ચન આપણે આવે તો રિયલ લાઈફના એક્ઝામ્પલ્સને યાદ કરી લેવાના, તો આપણને ઇઝીલી ક્વેશ્ચનના આન્સર સોલ્વ થઈ જશે. ચલો, ક્વેશ્ચનમાં કોઈ પણ ડાઉટ હોય તો સ્ક્રીનશોટ લઈને તમે મને ક્વેશ્ચન પૂછી શકો છો. રાઈટ, ઓકે, થેન્ક યુ સો મચ ગાઈઝ.